એક વખત શ્રીહરિ સંતો ભક્તો સાથે વિચરણ કરતા ભુજ પધારેલા. ગંગારામભાઈ મલને ઘેર રોકાયેલા. એક દિવસ સંતો હરિભક્તોની સભામાં શ્રીહરિ જ્ઞાન વાર્તા કરતા હતા. એ વખતે શહેરના ગંગાધરભાઈ શેઠના ધર્મપત્ની રાણબાઈ ત્યાં આવ્યા. તેણે શ્રીહરિને પ્રાર્થના કરી કે મહારાજ, સંતો અને સત્સંગીઓ સહિત આપ મારે ઘેર પધારો. તેની પ્રાર્થના સ્વીકારીને શ્રીહરિ કૃપા કરીને તેને ઘેર પધાર્યા. રાણદેબાઈએ તો આદરપૂર્વક સર્વેનું અતિ ભાવથી સન્માન કર્યું. શ્રીહરિ અને સર્વે સંતોની પૂજા કરી. સાકર અને શ્રીફળની પ્રસાદી શ્રીહરિના હાથે જ સર્વને અપાવી. ત્યાર પછી રાણદેબાઈએ ખોળો પાથરીને હાથ જોડીને પ્રાર્થના કરતા શ્રીહરિને કહ્યું કે મહારાજ, અમારે એક દુઃખ આવ્યું છે, તે તમો આશીર્વાદ આપો તો દૂર થાય. ત્યારે ભક્તવત્સલ શ્રીહરિ કહે કે બાઈ, તમારે વળી શું દુઃખ છે? રાણદેબાઈએ કહ્યું કે મહારાજ, તમારા સેવક એવા મારા પતિદેવ આજે 2 મહિના થયા જેલમાં છે. તેના કેસનો હજી ફેંસલો આવ્યો નથી. હે પ્રભુ, તે તમે આશીર્વાદ આપો તો જેલમાંથી છૂટે. તેની વાત સાંભળીને શ્રીહરિ એમના ઉપર કરુણા દ્રષ્ટિ કરતા થકા તેને કહ્યું કે રાણબાઈ, તમે ભગવાનનું ભજન કરજો. તમારા પતિદેવ 4 જ દિવસમાં જેલમાંથી છૂટી જશે. શ્રીહરિના આશીર્વાદ સાંભળીને રાણબાઈને માનસિક ઘણી શાંતિ મળી, નચિંત થયા. ત્યાર પછી શ્રીહરિના આશીર્વાદ મુજબ માત્ર 4 જ દિવસમાં કોર્ટમાંથી કેસનો ફેંસલો આવ્યો અને ગંગાધરભાઈ જેલમાંથી મુક્ત થયા. તેથી રાણબાઈ અને તેના પરિવાર આનંદ પામ્યા. શ્રીહરિના કહેવા મુજબ 4 દિવસમાં રાણબાઈનું દુઃખ દૂર થયું. તેથી તેણે વિચાર કર્યો કે શ્રીહરિની કૃપાથી આપણું દુઃખ દૂર થયું છે, માટે એ નિમિત્તે આપણે સંતો અને શ્રીહરિને જમાડવા અને દાન દક્ષિણા આપવી. આમ વિચારીને રાણબાઈએ એક દિવસ શ્રીહરિને કહ્યું કે મહારાજ, આપની કૃપાથી અમારા પરિવારનું દુઃખ દૂર થયું છે અને એ નિમિત્તે મેં સંકલ્પ કર્યો છે કે સંતો સહિત આપને જમાડીને તમારી પૂજા કરવી. તો મારો આ શુભ સંકલ્પ પૂર્ણ કરવા આપની અનુકૂળતા મુજબ સંતો સહિત આપ મારે ઘેર જમવા પધારો. તેની પ્રાર્થના સ્વીકારીને શ્રીહરિએ રાજી થઈને તેને ઘેર ભોજન કરવાનું સ્વીકાર્યું અને સમયની અનુકૂળતા મુજબ રાણબાઈએ પોતાના ઘેર શ્રીહરિ અને સંતોને પધરાવ્યા. મૂળજી બ્રહ્મચારીએ શ્રીહરિ માટે થાળ બનાવ્યો અને ઓસરીમાં બાજોઠે શ્રીહરિને જમાડ્યા. સાથેના સૌ સંતો ભક્તો માટે પવિત્ર બ્રાહ્મણો અને સંતો પાસે રસોઈઓ કરાવીને સૌ સંતોને ભોજન કરાવ્યું અને શ્રીહરિની અને સંતોની પૂજા કરી. શ્રીહરિ અને સંતોની પૂજા કરીને રાણદેબાઈએ શ્રીહરિને કહ્યું કે મહારાજ, તમારી કૃપાથી મારા પતિદેવ જેલમાંથી મુક્ત થયા છે, પરંતુ આ કેસમાં અદાલતે મારા પતિને 25,000 કોરી દંડ ભરવાનો આદેશ કર્યો છે. આ બાબતમાં આપ કૃપા કરો તો કંઈક રાહત થાય. એમ કહીને રાણબાઈએ શ્રીહરિની આગળ થાળ ભરીને સાકર અને 10 શ્રીફળ મૂક્યા. શ્રીહરિએ કહ્યું કે રાણબાઈ, આ શ્રીફળ અને સાકર ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી તે પ્રસાદી આપણે સંતો અને સત્સંગીઓની સભામાં સર્વને આપીશું અને તમે કોર્ટમાં અરજી કરજો. તેથી તે દંડમાંથી તમને 10,000 કોરીની રાહત થશે અને 15,000 કોરી તમારે ભરવાની રહેશે. શ્રીહરિનું વચન સાંભળી રાણબાઈ કહે કે મહારાજ, હજી હું વધારાના બીજા શ્રીફળ આપને અર્પણ કરું અને વધારે રાહત થાય તેવી કૃપા કરો. ત્યારે શ્રીહરિ હસતા હસતા કહે કે અરે બાઈ, અહીં કાંઈ વેપાર કરવાનો નથી, એ તો ભગવાનની ઈચ્છા હોય એમ જ થાય. હવે તમે 100 શ્રીફળ અર્પણ કરો, છતાં પણ એટલો તો દંડ ભરવો જ પડશે. શ્રીહરિની વાત સાંભળીને સભામાં હાસ્યનું તરંગ છવાઈ ગયું. શ્રીહરિની આજ્ઞા અનુસાર ગંગાધરભાઈએ કોર્ટમાં અપીલ કરી. ત્યારે કોર્ટે 25,000ના દંડમાં રાહત કરીને 15,000 કોરી દંડ ભરવાનો આદેશ કર્યો. આમ રાણબાઈ ને ગંગાધરભાઈને સુખી કરી શ્રીહરિ વિચરણમાં પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સ્ત્રી રત્ન માળામાંથી.